પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કુરાનનું અપમાન કરવાના આરોપમાં લોકોએ ભેગા મળીને ખ્રિસ્તી સમુદાયના એક પરિવાર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મામલો લાહોરથી 200 કિલોમીટર દૂર સરગોદા શહેરની મુજાહિદ કોલોનીનો છે. કુરાનનું અપમાન કરવાનો આરોપ લગાવી ઈશનિંદાથી ગુસ્સે ભરાયેલું ટોળું તે વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયું હતું અને અહીં તેણે તોડફોડ કરી હતી. ઘરમાં ચાલતી જૂતાની ફેક્ટરીમાં આગ લગાવવામાં આવી હતી. ઘણા ટાયરો બળીને ખાક થઈ ગયા હતા. ઇલેક્ટ્રિકલ કનેક્શન પણ નાશ પામ્યા હતા. મામલાની માહિતી મળતા જ પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને તેઓએ બસ્સાને ઘેરી લીધો અને 2 ખ્રિસ્તી પરિવારોને સલામત સ્થળે મોકલી દીધા હતા. પછી પોલીસે લગભગ 25 લોકોની ધરપકડ કરી હતી. હુમલામાં ખ્રિસ્તી સમુદાયના 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પથ્થરમારામાં 10 પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.